હેલો, હા. આ 15 દિવસમાં તો તમારા વગર અડધી મરી ગઈ. મને ક્યારે લેવા આવશો? ઓહો, 15 દિવસમાં અડધી મરી ગઈ એમ? હા તો આવું બીજા 15 દિવસ પછી લેવા. મૂકો ફોન. મમ્મી, વિજય લગ્ન પહેલા કેવા નહીં રાત્રે ગીત સાંભળતા સાંભળતા સુઈ જતા. હા, અને અત્યારે તારા મેણા સાંભળતા સાંભળતા સુઈ જાય. વિજય, આ વખતે હું તમારી જોડે હોળી રમીશ હો. આ મારી જોડે લગ્ન કરીને મારી આખી જિંદગી જોડે તો રમી જુ, હજી ધરાય નહીં. સાંભળો ને, આ વખતે મને હોળી પર કલર લગાવવા દેશો ને? આ તેન તારા ઘરનાએ મળીને મને જે ચૂનો લગાવ્યો છે, હજી ધરાય નહીં તમે? કલર લગાવો. સાંભળો, આ વખતે મારા પહેલા તમારા ગાલ ઉપર કોઈ લાલ કલર લગાવ્યો ને, તમારા ગાલ લાલ હું કરીશ. તમારા ગાલ લાલ હું કરીશ. मैं तो अपनों ने लूटा, गहरों में कहा दम था, मेरी किस्ती डूबी वहाँ पानी भी कम था यार. તમારા છોકરાને શું કેવું મારે? એક જ તહેવાર નથી મનાવતા, એમને બેઠા હોય છે. તને મનામાં ઊંચો આવે તો બાપનો તહેવાર મનાવે ને. લગ્ન પહેલા તમારો છોકરો કેવો તીખા મરચા જેવો હતો, તોય મેં લગ્ન કર્યા. તો તીખા મરચાં તે અથાણું તો કરી નાખ્યું. મમ્મી તમે શું બાપડીને ગમે એ બોલતા હોય મને કમ્પ્લેન કર્યા રાખો. આ કેટલી ડાઈ છોકરી છે, બધું મારું માને અને કેટલો મને પ્રેમ કરે. તમે વિચારો તો ખરી, રોજ મારી જોડે એક જ થાળીમાં ખાવાનું ખાય. અરે એ તો એને 2 થાળી ધોવી ના પડે ને એટલે. તમારા વિશ્વાસમાં આવી જાઓ. અરે અમને અમારા પણ દગો દેશે, એક દી તમને તમારા પણ દગો દેશે ભાઈ. મમ્મી રિમોટ ક્યાં છે? અરે મારું નહીં, ટીવી નું. તમે બહાર જાઓ છો ને તો તમારું ધ્યાન રાખજો, કોઈ ખોટું બોલીને કે તમારો ગેરફાયદો ઉઠાઈને તમને ઉલ્લુ ના બનાવી જાય. ધ્યાન રાખી, ચાલ બાય. મમ્મી એ બહુ ભોળા છે, કોઈ પણ ઉલ્લુ બનાવી જાય ને એટલે કેવું પડે. આ શરૂઆત જ તે કરી દે, તને ખબર જ હોય ને. આ તમારા છોકરાને કઈ કયો એમને બેઠા રહે છે, કઈ બી કઈ તો એક કાનેથી સાંભળે છે ને બીજા કાનેથી તો કાઢી નાખે છે. અને હા, તું 2 કાનેથી સાંભળીને મોઢેથી કાઢે છે. કેવું લગ્નમાં ફેરા ફરતી વખતે તો કેવું બધું કહેતી હતી, કેવા વચનો આપતી હતી. કે તમારા બધાનું માન રાખીશ, તમારા બધાની સેવા કરીશ. હા હા તો ત્યારે એટલા બધા લોકોની સામે તમારી યાર મગજમારી કરું?